જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। બોટાદ જિલ્લામાં યોજાયેલી જનાશીર્વાદ સભામાં જીતેલા ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની કુલ 20 બેઠકોમાં તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય નોંધાવ્યો છે। સાથે જ બરવાડા, બોટાદ, ગઢડા અને રાણપુર તાલુકા પંચાયતો તેમજ બરવાડા અને બોટાદ નગરપાલિકામાં પણ સ્પષ્ટ બહુમતી સાથે જીત મળતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। આજે બોટાદ જિલ્લાનું જે પરિણામ ગઈકાલે આવ્યું છે, આપ સૌ જાણો છો કે બોટાદ જનતાએ જે ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ ભરોસો મૂક્યો છે અને જે વિશ્વાસ મૂક્યો છે કે બોટાદની જે તમામ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા, એમાં તમામ જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે કંઈ પણ હતા તેની ઉપર જે વિજયની મોહર મારી છે અને એના હિસાબે જે આજે એક બોટાદના સાળંગપુર ખાતે એક જન આશીર્વાદ સભાનું આયોજન થયું, તેની અંદર અમારા કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણિયા, ગઢડાના ધારાસભ્ય એવા શંભુનાથ બાપુ અને ધંધુકાના ધારાસભ્ય એવા કાળુભાઈ અને અમારા જિલ્લા સંગઠનના પ્રભારી એવા દશરથજીના સૌના માર્ગદર્શન નીચે આજે જન આશીર્વાદ જે સભા થઈ હતી તેની અંદર તમામ ઉમેદવારોને શુભેચ્છા આપવામાં આવી હતી અને તમામ કાર્યકર્તા મિત્રોને જે 45 ડિગ્રી તાપમાનની અંદર અને ઘર સુધી પહોંચી અને જે જન વિકાસની વાતો લઈ અને ઘર સુધી જે સંપર્ક કર્યો હતો અને જે લોકોનો વિશ્વાસ કર્યો હતો તેમને આભાર માટેનો એક કાર્યક્રમ। ગુજરાતની જનતાએ વિકાસની રાજનીતિને બહોર મારી છે। સમગ્ર ગુજરાતની અંદર ભગવો લહેરાયો છે। જનતાએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ પર ભરોસો મૂક્યો છે। ત્યારે આજે બોટાદની અંદર જન આશીર્વાદ સભામાં આજે અહીંયા અમારા ધારાસભ્ય શ્રી શંભુનાથજી, અમારા પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમારા ધારાસભ્ય કાળુભાઈ, અમારા પ્રભારી શ્રી દશરથસિંહ અને અમારા પૂર્વ ધારાસભ્યો, અમારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી સૌ આ જન આશીર્વાદ સભામાં આજે ઉપસ્થિત થયા છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં આજે ગુજરાત અવિરત વિકાસની ગતિ પકડી રહી છે। આ વિકાસને મત આપ્યા છે, લોકોને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભરોસો આપ્યો છે અને એને લઈને જનતા જનાર્દેશે આજે ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીતથી આજે અમને મોકો આપ્યો છે સેવા કરવાનો। આજે બોટાદની અંદર પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં ખૂબ પ્રચંડ જીતથી અમે આજે અનેક ઉમેદવારો અમારા સદસ્યો આજે એમનું સ્વાગત કર્યું છે। બોટાદની અંદર પણ વિકાસની અવિરત ગતિ ચાલે એના માટે